મધ્યપ્રદેશની રાજનીતિ માટે આજનો દિવસ ભારે માનવામાં આવી રહ્યો છે। કમલનાથ આજે સાંજે ભાજપમાં જોડાઈ શકે છે। 12 ધારાસભ્યો સાથે કમલનાથ ભાજપમાં જોડાઈ શકે છે। કમલનાથનો પુત્ર નકુલનાથ પણ આજે ભાજપમાં જોડાઈ શકે છે। કમલનાથના પક્ષ પલટાની અટકળો ઉપર હાઈકમાન્ડ પણ એલર્ટ થઈ ચૂક્યું છે। ધારાસભ્યોના સંપર્કમાં પ્રદેશ અધ્યક્ષ અને નેતા વિપક્ષ બંને નેતાઓની ધારાસભ્યો સાથે 1-to-1 બેઠક। તો કમલનાથ તેમના પુત્ર નકુલનાથ સાથે આજે જોડાઈ શકે છે। ભાજપની અંદર આ અટકળો વચ્ચે મધ્યપ્રદેશની રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે। આજે સાંજે કમલનાથ ભાજપમાં જોડાઈ શકે છે। 12 ધારાસભ્યો સાથે કમલનાથ ભાજપમાં જોડાઈ શકે છે। શનિવારે જ તેઓ ભોપાલથી દિલ્હી પહોંચી ચૂક્યા છે। ગાંધી પરિવારના સૌથી નજીક મનાતા કોંગ્રેસના દિગ્ગજ નેતા ભાજપમાં જોડાઈ શકે છે। ત્યારે કમલનાથના પક્ષ પલટાથી હાઈકમાન્ડ પણ એલર્ટ બની ચૂક્યું છે। જે અટકળો સામે આવી રહી છે પક્ષ પલટાની, તેને લઈને હાઈકમાન્ડ એલર્ટ થઈ ચૂક્યું છે। ધારાસભ્યોના સંપર્કમાં પ્રદેશ અધ્યક્ષ અને નેતા વિપક્ષ।